બોટાદમાં સંસ્કૃત દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોડલ સ્કૂલથી લઈને જિલ્લા સેવા સદન સુધી એક વિશેષ ગૌરવ યાત્રા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ કેસરિયા ધ્વજ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ યાત્રા દરમિયાન સાંસ્કૃતિક ઝાંખી, વિવિધ વેશભૂષા, ધર્મરથ અને સનાતન સુવિચાર રથ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત સ્લોગાન, લેઝિમ, ડાન્સ, નાટક અને સંસ્કૃત ગરબાની મનોહર રજૂઆત કરવામાં આવી હતી, તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। આ ઉજવણીમાં બોટાદના જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સ્થાનિક આગેવાનો અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જુદા જુદા અહીંયા જે સંસ્કૃત ગૌરવ યાત્રા છે મોડેલ સ્કૂલથી શરૂ થઈ અને સેન્ટ ઝેવિયર સ્કૂલ, ત્યાર પછી વન સંરક્ષક કચેરી, ત્યાર પછી જિલ્લા પંચાયત, જિલ્લા કલેક્ટર કચેરી અને ત્યાં થઈ અને છેલ્લે જિલ્લા પંચાયતની અંદર ત્યાં કાર્યક્રમ થઈ અને સમાપન કરવામાં આવશે। સાથે સાથે આપણે જણાવું કે અહીંયા જુદી જુદી સંસ્કૃતમાં ગરબા, સંસ્કૃતમાં સ્તુતિ અને સંસ્કૃતમાં નાટક એનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે।